તો તમારી જોડે શું સમગ્ર ઘટના બની હતી ને આ કેવી રીતે ગાડી ભટકાણી? આ રોડ છે ને 6 લાઈન છે, 2 રોડ બંધ કરેલ છે. ત્યાં કાંઈ વસ્તુ ખાડા ખૂડી કાંઈ છે નહીં, ડાયવર્જન નથી, તોય છતાં પણ રોડ બંધ કરેલ છે. એક રોડ ચાલુ છે, ટાયર ફાટતા કારવાળાને બચાવતા ડ્રાઈવરે ડાયવર્જન ઉપર ચડાવીને પાણા ઉપર ચડાવી દીધેલ છે. એની હિસાબે ગાડીમાં નુકસાન થયેલ છે. આ નેશનલ હાઈવે વાળાને થોડોક સહકાર કયો કે આ હટાવેલી અહીંથી, એટલે નમ્ર વિનંતી છે સરકારને. અમારી વિનંતી કે હાથ જોડી આ નેશનલ હાઈવે ઉપરથી ખોટા આ ડિવાઈડર હટાવી નાખે. નમ્ર અપીલ છે નેશનલ હાઈવેને, સરકારને. તો આ ભાઈને તમે જોઈ રહ્યા છો, લાઈવ દ્રશ્ય આપણે દેખાડી રહ્યા છીએ. આ ગાડીની હાલત જોઈ રહ્યા છો. રોડના હિસાબે આ લોકો હાલત જોઈ રહ્યા છો. ઘઉં ભરેલી ગાડી ટ્રક છે.